મેકઓવર ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે દરરોજ નવા વિડીયો લાવીશું મેકઅપ અને હેરસ્ટાઈલના। તો આજે હું તમને શીખવાડીશ એકદમ ઇઝી રીતના જલ્દી થઈ જાય એવી હેરસ્ટાઈલ જે તમે એકલા પણ કરી શકો છો। તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ। આપણા જે હેર છે એમાં પાર્ટીશન કરશું વચ્ચેથી મિડલ। અને આજે હું તમને શીખવાડું છું ઊંધી સાગર ચોટલી, જે આપણે રેગ્યુલર ડેઈલી વેરમાં પણ આપણે કરી શકીએ છીએ। સૌથી પહેલા આપણે મિડલ પાર્ટિંગ કરવાનું રહેશે, પછી બધા હેરને આપણે એકવાર કોમ્બ કરી લઈશું। હવે આપણે આગળથી થોડોક સી આકારમાં થોડા સેક્શનમાં વાળ લેવાના છે। હવે આપણે જેમ રેગ્યુલર વેરમાં આપણે સીધો ચોટલો લઈએ છીએ એ રીતના આપણે આને ઊંધો ચોટલો લેવાનો છે। એમાં આપણે પહેલા 3 પાર્ટીશન કરશું। આગળ આપણે થોડા વાળ છોડતા જશું, જેનાથી આપણે આગળની ફ્લિપ્સ દેખાય। તમને એવું લાગે છે કે હેર નથી ફાવતા, તમને હેર વિખાઈ જાય છે, તો તમારે એને કોમ્બ કરીને લેવું। આપણે ઓફિશિયલ વેરમાં પણ કરી શકીએ છીએ, કોઈ પાર્ટી ફંક્શન હોય તો પણ આપણે કરી શકીએ છીએ, જીન્સ ઉપર પણ આપણે આ હેરસ્ટાઈલ કરી શકીએ છીએ। હવે આપણે થઈ ગયા ઊંધી ચોટલી। હવે આપણે આને પુલિંગ કરશું। પુલિંગ આપણે એકદમ ખેંચીને નથી કરવાનું, આપણે ખાલી થંબથી આપણે સેજ ફ્લિપ્સ ખેંચશું ને એટલે થઈ જશે। જો તમે જોઈ શકો છો મારું પુલિંગ કેટલું સારું થઈ રહ્યું છે। હવે આપણે જો એવું લાગે આપણે કે હજી આપણે લોંગ કરવું છે તો આપણે આને આખું ગૂંથીને પણ નીચે જોઈન્ટ કરી શકીએ છીએ, પણ આપણે અત્યારે 2 સાઈડ કરવાનું છે, એટલા માટે અત્યારે આપણે અહીંયાથી જોઈન્ટ કરી લઈશું। અને પુલિંગ આપણું એકદમ નીટ એન્ડ ક્લીન હોવું જરૂરી છે, તો જ આપણી હેરસ્ટાઈલનો લુક આવે। લવ પિન આપણે આ પિનનો યુઝ કરશું આમાં લોક કરવા માટે। અને કેમેરા નજીક લાવો। લોક કઈ રીતના કરું છું એ પણ તમે જોજો। આપણે વી આકારમાં લોક કરવાનું, જેનાથી આપણી પિન નીકળવાની બીક નહીં રહે આપણને। વી આકારમાં લોક કર્યું એટલે તમે ગમે એટલું હલશો પણ તમારી પિન નીકળશે નહીં। ઓકે, હવે આપણે સેમ આ જ રીતના બીજી સાઈડ કરશું। બીજી સાઈડ પણ આપણે આ જ ટેકનિકમાં વાળ લેવાના છે। થોડાક વાળ લઈશું, એમાં 3 પાર્ટીશન કરશું। આ બાજુ પણ આપણે વાળ થોડા છોડતા જશું, જેનાથી બીજી સાઈડનો લુક અને આ સાઈડનો લુક સેમ આવે।
તમે આ હેરસ્ટાઈલ કરતી વખતે કોઈ સ્પ્રેનો ઉપયોગ કરતા નહીં. આ સ્પ્રે વગર પણ ઇઝીલી થઈ શકે એમ છે. તમારે લોંગ ટાઈમ રાખવી હોય તો સ્પ્રેનો યુઝ કરી શકો છો. હવે બાજુમાં કર્યું એ રીતના આપણે આને અહીંયાથી સ્ટોપ કરી દઈશું. હવે આપણે આને પુલિંગ કરશું. બીજી સાઈડ કર્યું એ જ રીતના સેમ ટેકનિકથી. આપણે બાજુમાં કર્યું એ જ પાર્ટીશનની જેમ સેમ ટેકનિકથી આને પણ આપણે પુલિંગ કરશું. આપણે હજી આને વધારે ડેકોરેશન કરવું હોય તો હું એ પણ તમને આની અંદર શીખવાડીશ પલ નાખીને. બેટા આપણે હેરસ્ટાઈલનો બ્રોચનો ડબ્બો આપતો. જોઈ શકો છો તમે આ પુલિંગ કરીને આપણી બ્લેક બેગમાં છે. પિન આપશું. આને પણ આપણે આ જ પિનથી લોક કરીશું. કઈ ડિસ્ક્રિપ્શનમાં લોક કરવાનું છે તો તમને ખબર પડી જ ગઈ છે. આપણે વી આકારમાં લોક કરવાનું છે. આ રીતના પલ્સ આવે છે. આ તમે જોઈ શકો છો. આ પલ્સ છે. આ રીતના પલ્સ આવે. હવે આનાથી પણ આપણે ફિનિશિંગ કરી શકશું હેરસ્ટાઈલનું. પછી આપણે એક સ્ટોન આવે છે. સ્ટોનથી પણ આપણે કરી શકીએ. હવે જે રીતનું આપણું ઓકેશન હોય એ રીતનું આપણે કરવાનું. આને આપણે કઈ રીતના ફિટ કરવાનું છે એ પણ હું તમને બતાવીશ. તમને એમ લાગે કે જો ક્લાયન્ટના હેર સિલ્કી છે તો આ ડાયરેક્ટ તમે ફિટ કરશો તો નહીં રહી. એટલા માટે આને થોડુંક ફોલ્ડ કરી દેવું આ રીતના, અને પછી આને ફિટ કરશો તો એ નહીં નીકળે. જોઈ શકો છો તમે. થઈ ગયું ફિટ. આ રીતના ફોલ્ડ કરીને આપણે બધા ફિટ કરી દઈશું. સ્ટોપ કરી દો. જો ગાઈસ તમે જોઈ શકો છો આપણે અને પલથી આપણે ડેકોરેશન કર્યું પછીનો લુક તમે જોઈ શકો છો. હવે આ જ હેરસ્ટાઈલને આપણે મેકઅપને રેડી થઈને વેર કરેલી હોય તો હેરસ્ટાઈલનો લુક જ કઈ અલગ આવે છે. જોઈ શકો છો તમે. આપણે ક્લાયન્ટના રિવ્યુ પણ લઈ લઈએ. તો તમને કેવી લાગી હેરસ્ટાઈલ? મને ખૂબ સરસ લાગી. અને તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને રોજ નવા નવા વિડીયો જોવાનું ભૂલતા નહીં.